આમોદી કુમાર શાળા અને કન્યા શાળા તેમજ દેણવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિશાખાપા ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા ઓએનજીસીના CSR ફંડમાંથી અંદાજિત ₹40 લાખની કિંમતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા ઓએનજીસીના ચીફ જનરલ મેનેજર બ્રજેશ કુમાર, સુપ્રિન્ટેન્ડિંગ જીઓફિઝિસ્ટ રવિ ત્રિવેદી, સુપ્રિન્ટેન્ડિંગ જીઓફિઝિસ્ટ પંકજસિંહ ગંગવાર, ચીફ મેનેજર શ્રીમતી બિંદુ પ્રસાદ નાયર, CSR ઇન્ચાર્જ જીતેન્દ્ર લાલવાણી, સિનિયર HR એક્ઝિક્યુટિવ જયમીતસિંહ તેમજ ઓએનજીસીના અધિકારીઓ અને વિશાખાપા ફાઉન્ડેશનના પ્રમુખ કિંજલબા ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવીને નિયમિત અભ્યાસ, શિસ્ત અને ઉચ્ચ લક્ષ્ય સાથે આગળ વધવા પ્રેરણાઓ આપી હતી। ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળે અને તેઓ આત્મવિશ્વાસ સાથે અભ્યાસ કરી શકે તે માટે ઓએનજીસી સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે। કાર્યક્રમમાં બાલવાટિકાથી લઈને ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરતા ત્રણેય શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બોટલ, પેન બોક્સ, પેન્સિલ બોક્સ, કલર બોક્સ, લંચ બોક્સ, 12 નંગ ચોપડા, 2 જોડી યુનિફોર્મ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને ઉપયોગી અને ગુણવત્તાસભર શૈક્ષણિક કીટ મળતા ભારે ઉત્સાહ અને આનંદિત જોવા મળ્યા હતા। કાર્યક્રમમાં BRC કોઓર્ડિનેટર ઇમરાન પટેલ, આમોદ તાલુકા પંચાયતના સભ્ય ઇકબાલ પટેલ, કન્યા શાળાના આચાર્ય ઇલિયાસ પાનવાળા, કુમાર શાળાના આચાર્ય જસુભાઈ રોહિત, SMC અધ્યક્ષ સફી નારસી, આછોદ ગામના સરપંચ મુસ્કાનબેન કાજી, બંને શાળાના શિક્ષકો, વાલીઓ તેમજ ગામના આગેવાન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓ વતી શાળા પરિવાર દ્વારા ઓએનજીસી અને વિશાખાપા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।